વિદ્યાર્થી મિત્રો, લાંબા વિરામ પછી આજે એક બહુ જ ગમતા વાર્તાકાર હરીશ નાગરેચાની વાર્તાઓ વિશે વાત કરીશું. મેં નક્કી કરેલું કે મહત્વના 10થી 15 વાર્તાકારો વિશે સમગ્રલક્ષી એમના સમગ્ર સર્જનમાંથી પસાર થયા પછી એમની ઉત્તમ વાર્તાઓ વિશે તમારી સાથે વાત કરવી. તો એમાં હરીશ નાગરેચા 80 પછીના આપણા એક બહુ જ મહત્વના વાર્તાકાર. 1934માં જન્મેલા હરીશ નાગરેચાએ લખવાનો આરંભ નાટકથી કરેલો, પણ એમને જે સર્જક તરીકેનો જે યશ મળ્યો એ યશ એમને એમની ટૂંકી વાર્તાઓએ અપાયો. આમ તો છેક 1964માં એમની પહેલી વાર્તા છપાઈ હતી, પણ વાર્તાકાર તરીકેની સ્વીકૃતિ એમને છેક 1980 પછી લખાયેલી વાર્તાઓ દ્વારા મળી. આમ પણ 60-70ના દાયકાઓની સરખામણીમાં 80 પછી ગુજરાતી ભાષાને વધુ સંખ્યામાં વધારે સારા વાર્તાકાર મળ્યા છે એવું કહી શકાય. હરીશ નાગરેચા પણ એમાંના એક. સંખ્યા અને સત્વ બંને દ્રષ્ટિએ સાતત્યસભર ખેડાણ કરનાર નાગરેચા સ્ત્રી માનસના સૂક્ષ્મ સંચલનોને પકડવામાં એકદમ માહેર છે. સ્ત્રી પુરુષ સંબંધની સંકુલતાને આલેખતા નાગરેચા પુરુષના આંતરમનને પણ એટલી જ સહજતાથી ઉકેલી શકે છે. એમની આરંભગાળાઓની વાર્તા વિશે જ્યારે મેં લખેલું ત્યારે મેં લખેલું કે પ્રયોગોની ચબરાકી અને સંવેદનાનું ધૂંધળું મિશ્રણ એમની આરંભગાળાની વાર્તાઓમાં જોવા મળે છે. લપસણી ભોંય પરથી સરકતા શબ્દોની રેલમ છેલમ અને ભાષાની વર્ણાગીને કારણે તું બોલને એમનો સંગ્રહ અને છતાં પણ વાર્તા સંગ્રહની બહુ ઓછી વાર્તાઓ પ્રભાવક નીવડેલી. પણ બહુ જલ્દી હરીશ નાગરેચા પોતીકી મર્યાદાઓને અતિક્રમી ગયા. તું બોલનેથી શરૂ થતી એમની વાર્તા યાત્રા જ્યારે મેરી શીટ કે સોલમેટ જેવી વાર્તાઓ પાસે પહોંચે ત્યારે આપણે નોંધવું પડે કે પોતીકી મર્યાદાઓ જે એમની હતી, કઈ મર્યાદાઓ હતી એમની? તો પ્રસ્તાર, ચાવીરૂપ ક્ષણ શોધી ન શકવી, ભાષાની વર્ણાગી, આ બધાને અતિક્રમવા મતતો આ સર્જક નોંધપાત્ર વિકાસ સાધી શક્યો છે પોતાનો વાર્તાકાર તરીકે. પોતીકી પ્રતિભા અને પ્રતીતિથી લખતા વાર્તાકાર એમની આસપાસ દેખાતા રોજિંદા પ્રશ્નોની સમાંતરે માનવ મનની અમુક પ્રકારની કુંઠાને કલાત્મક ઢબે વાચા આપવા સતત મથામણ કરતા રહ્યા છે. સાંપ્રત સમાજના સંકુલ સંવેદનોને કલાત્મક ઢબે વાચા આપતા આ સર્જકના સમગ્ર સર્જનમાં નાટકમાં પણ એક વિશિષ્ટ પ્રકારની જીવન અભિમુખતા જોવા મળે છે. સંવેદનની ભૂમિકાએથી વાર્તા માંડતા આ સર્જક ભાવકને પણ પોતાની સાથે પૂરેપૂરો સંડોવે છે. વાર્તાના અંત પછી સ્તબ્ધ કરી દેતા, વિચારતા કરી મૂકતા નાગરેચા ઉપદેશ આપવા નથી બેસતા, એટલે એમની વાર્તાઓ બચી ગઈ છે. 80 પછીની ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્ત્રી પુરુષ સંબંધની સંકુલતા, સ્ત્રી પુરુષના આંતરમનની લીલાઓ વધારે આલેખાઈ છે. આ પ્રકારની વાર્તાઓમાં નાગરેચા વિશેષ સ્થાનના અધિકારી છે, એટલે આપણે વાત પણ એ જ પ્રકારની વાર્તાઓથી શરૂ કરીએ. આજે જ્યારે જીવન સંદર્ભ બદલાઈ ગયો છે ત્યારે વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો પણ બદલાયા છે. ત્યારે સ્ત્રીની સમસ્યામાં, એના શોષણમાં કોઈ બદલાવ આવ્યો છે ખરો? સ્ત્રી ખરેખરા અર્થમાં સ્વતંત્ર થઈ છે ખરી? સાચા અર્થમાં એ પોતાની મરજીની માલિક છે ખરી? દેહથી પર થઈ એના અસ્તિત્વનો સ્વીકાર થાય છે ખરો? આ બદલાયેલી પરિસ્થિતિમાં ભણતી, કમાતી, પ્રશ્નો પૂછતી થયેલી સ્ત્રી
કેવા પ્રકારનો અજંપો અનુભવે છે. પુરુષનો અહમ, સ્ત્રી પરનો પુરુષનો માલિકી ભાવ, પુરુષનું સામંતશાહી માનસ લેશ માત્ર નથી બદલાયા. એ હરીશ નાગરેચા એમની કુલડી, કુબો કે કેટવોક જેવી વાર્તાઓ દ્વારા આપણને કહે છે. એમણે આ વાત સામાજિક ચિંતકના અભિનિવેશ વગર વાર્તાકારના ગૌરવને છાજે એ રીતે રજૂ કરી છે. 21મી સદીના આરંભે પણ દેહથી પર થઈ સ્ત્રીના અસ્તિત્વનો સ્વીકાર થતો નથી. એ વાત તમે કુલડી વાર્તામાં જોઈ શકો છો. કુલડી વાર્તાની જે નાયિકા છે પિયાસી, એ પિયાસીનો પાયાનો પ્રશ્ન જ આ છે. બળાત્કાર કરનાર પુરુષ બળાત્કારનો ભોગ બની શારીરિક અને માનસિક આઘાત સહન કરનારી સ્ત્રી, અને વળી એની સજા પણ સ્ત્રીને જ. સામાજિક જે બહિષ્કાર થાય છે એ સ્ત્રીનો જ થાય છે. પુરુષ તો એવું માને, પણ સ્ત્રી પોતે પણ બીજી સ્ત્રીને વપરાઈ ગયેલી કહી શકે ખરી? સ્ત્રી હોવાનો આ તે કેવો ગુનાહિત ભાવ, કેવું માનસ, કેવી માન્યતા કે સ્ત્રી આ હદે પોતાને ઉતરતી માને. પરિવારની તમામ સ્ત્રીઓને પિયાસી પૂછતી ફરે છે, તમારા પર બળાત્કાર થાય તો તમારા પતિ તમારી જોડે કેવું વર્તન કરે? જવાબ મળવો તો બહુ દૂર, બધા સવાલથી જ અકળાઈ ગયા. વાલથી વાળ પંપાળતા આકાશને પણ પિયાસી આ જ પ્રશ્ન પૂછે છે. ધાર કે આકાશ, મારા પર બળાત્કાર થાય તો? અને આકાશ ભડકી જાય છે. આકાશ જેનો જવાબ નથી આપતો, એ પ્રશ્નનો જવાબ પિયાસીને એની કામવાળી જમના આપે છે. ખાંજરે નાખે મુવો તૂટેલા કપના, કાન તૂટેલા કપની જેમ. પછી શું સવાદ પડે એને? અને પિયાસી સ્તબ્ધ થઈ જાય છે. બધી જ સ્ત્રીઓ આ જવાબ જાણતી હતી, અને એટલે જ કદાચ પિયાસી પર અકળાતી હતી. એનો અર્થ થાય, આવો પ્રશ્ન હોય જ્યારે બળાત્કાર જેવો, ત્યારે એમાં અમીર ગરીબ કે ભણેલ અભણ જેવા કોઈ વર્ગભેદ હોતા નથી. આ વેદના, આ સમસ્યા દરેકે દરેક સ્ત્રી માટે એક સમાન જ છે. પિયાસી વિડીયો કેસેટના માધ્યમથી આ પ્રશ્ન માને પૂછી અને પોતે દિલ્હી જતી રહે છે. એનો પ્રશ્ન સીધો અને સટ છે. મારા પર આવું વીતે તો? માને પૂછે છે ઇન્દુ, મારા પર આવું વીતે તો, અને તારા પર આવું વીતે તો તું શું એમ માને કે હવે તું માધવને લાયક નથી રહી? માધવ પિતા છે. માધવ પણ એવું જ વર્તે કે હવે આ કુલડી શું કામની? અને ઇન્દુ સ્તબ્ધ રહી જાય છે. અહલ્યાના ઉલ્લેખથી પુરુષ માનસ હંમેશથી આવું જ રહ્યું છે એ અહીં વ્યંજિત થાય છે. પિયાસીનો પ્રશ્ન માત્ર આટલો જ છે, સંબંધને માત્ર સ્પર્શના તરાજવે તોલવાનો, એમાં સંવેદનને કોઈ સ્થાન જ નહીં. સ્ત્રી કઈ માટીની કુલડી છે કે વપરાઈ જાય? સ્ત્રી એટલે માત્ર શરીર અને બીજું કશું નહીં. વાર્તાના અંતે ઇન્દુ આવો પ્રશ્ન પૂછે તો એના ડરથી પિયાસીનો પિતા બીજા ઓરડામાં સરકી જાય. ત્યારે આપણને સમજાય કે માધવ પણ અન્ય પુરુષોથી જરાય જુદો નથી. આવડી મોટી દીકરીનો બાપ પણ આ પ્રશ્નનો સામનો કરવાને બદલે ભાગી છૂટે, ત્યારે સ્ત્રી પુરુષના સંબંધ માટે આપણને શંકા જાગે. શું આ સંબંધ માત્ર શરીર સુધી સીમિત રહી જતો હશે? આટલા વર્ષોનો સાથ એ સંબંધને સંવેદનાનો નહીં બનાવી શકતો હોય? પિયાસીનો આક્રોશ માત્ર ભીરુ કે કાયર પુરુષ સામે નથી, પણ પુરુષ જેવું જ વલણ અખત્યાર કરતી દરેકે દરેક સ્ત્રી સામે પણ આ પ્રશ્ન છે. સ્ત્રી ઘર માટે જિંદગી ઘસી નાખે, જીવનભરની કમાણી વાપરી નાખે, તો પણ એ જ ઘરમાં કોઈને આવકારવા કે રાખવા માટે એણે પતિની મરજી જાણવી પડે.
મંજૂરી મેળવવી પડે તો એ ઘર એનું કઈ રીતે કહેવાય? પોતાના મિત્રોને આવકારવા કે રાખવા માટે પતિએ પત્નીની મંજૂરી લેવાની જરૂર નથી પડતી, પણ વખાની મારી આવી પડેલી અંગત મિત્રને રાખવાની હા પાડતી કુંજને, ખરી છે તું તો? નીને ઘરે બોલાવે છે અને હું સામે ઊભો છું તો મને પૂછતી પણ નથી કેમ? એવો પતિનો હુંકાર એને સાંભળવો પડે છે. હકીકતે આ ઘર બંનેના પૈસામાંથી થયેલું છે. બંનેના નામ બહાર લખેલા છે. અને 2-4 દિવસ પહેલા પતિના મિત્રો રાત્રે આવેલા ત્યારે પત્નીએ રાંધીને જમાડેલા અને સુડાવેલા પણ ખરા. પતિએ તો પોતાની મિત્ર માટે કશું કરવાનું નથી અને છતાંય પોતે એને પૂછવાનું. કુબો વાર્તામાં નિરૂપાયેલી આ સમસ્યા જરાય નવી નથી અને આજે સુધરેલા સમાજ અને બદલાયેલા મૂલ્યો વચ્ચે પણ આ સમસ્યા તો એવી ને એવી જ છે. પતિના હુંકાર અને ગુસ્સા સામે કંઈ બોલી ન શકતી કુંજને નિરાધારતાની નાલેશી સ્તબ્ધ કરી દે છે. આ કુબો હુંફાળો છે, સહિયારો છે, એ ભ્રમણા ભાંગી ગઈ. પોતે પતિ વિરમને પૂછ્યા વગર કોઈને એક રાત પણ ન આવકારી શકે એ સભાનતા હવે એનામાં જાગી ચૂકી. હવે ધારો કે કુંજ સમાધાન કરી લે તો એ પેલી ભાંગી ગયેલી ભ્રમણાનું શું અને આ જાગી ગયેલી સભાનતાનું પણ શું? છેક આટલા વર્ષે કુંજને પોતાની બા જે હંમેશા કહેતી તારા બાપુને પૂછીને કહીશ એ હવે સમજાય છે. આ પ્રશ્ન કુંજની માનો હતો, કુંજનો છે અને આવતીકાલે કુંજની દીકરીને પણ નડવાનો જ છે. એટલે જ કુંજ દીકરી સૌમ્યાને લગ્નમાં સાડી ઘરેણા આપવાને બદલે પોતાના નામે ઘર લઈ શકે એટલા પૈસા આપવાનું નક્કી કરે છે. શક્ય છે પોતાના નામે ઘર હોય તો કદાચ આ જવાબ ન આપવો પડે. કેટવોક વાર્તાની સંજના એટલી તો દેખાવડી છે કે મિલ માલિકના દીકરા કપિલે સામેથી માગું મોકલેલું. આપણા સમાજમાં આમ પણ છોકરીઓ માટે પસંદગી બુદ્ધિના ધોરણે નથી થતી, દેખાવના ધોરણે જ થાય છે. આજે પણ એમાં ગમે એટલો બુદ્ધિશાળી પુરુષ પણ અપવાદ નથી હોતો એ નવાઈ છે. મિત્રોના દબાણ, શિક્ષિકાની સલાહ અને પપ્પા પરના અખૂટ વિશ્વાસના કારણે સંજના સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર થાય છે. બધા જ એને કહે છે કે તું બહુ દેખાવડી છે, તું શું કામ ભાગ નથી લેતી? સંજનાને પોતાના પપ્પા ઉદયની સેન્સ ઓફ બ્યુટી પર અને પોતા પરના પ્રેમ પર, બેઉ પર વિશ્વાસ હતો. એ કહેતી બધાને કે મારા પપ્પા દર વખતે વિશ્વ સુંદરી જે ને નક્કી કરે એ જ મોટે ભાગે જાહેર થાય, એટલી હદે એમને સૌંદર્યની સમજ છે. પણ એ સૌંદર્યની સમજ કે પપ્પાનો પ્રેમ, બેઉ પરનો વિશ્વાસ સંજનાનો ખોટો પડ્યો. ઉદયે ના પાડી એટલું જ નહીં, હાથ પણ ઉપાડ્યો. ઉદયની ચીડમાં પુરુષનો માલિકી ભાવ, અહમ અને અમુક અંશે પુરુષની સેક્સ સાયકોલોજી પણ પ્રતિબિંબાય છે. જાજરમાન સ્ત્રીનો ચહેરો જોઈ મનમાં સંતાડેલી અંધારી ગુફામાં ઓઝલ થઈ જે રતિક્રીડામાં પોતે રાચતો એવું અનેક પુરુષોના એકાંતમાં પોતાની દીકરી પણ આ વાત એ સહન કરી શકતો નથી. કોઈને પૂછ્યા વગર એ પેલા મિલ માલિકના દીકરા કપિલને લગ્ન માટે હા કહી દે છે. સંજનાને કોલેજ બંધ કરાવી દેવાની ધમકી આપે છે. જરાક પણ અવગણના કે પ્રતિકાર સહેવાની ઉદયને આદત જ નથી. પોતાના સામ્રાજ્યને જરાક અમસ્તો પડકાર થતા જ ઉદય વારે વારે વડચકા ભરે છે. આ ઉદય બરાબર કોઈ પણ પુરુષ તમે મૂકી શકો. કંટાળીને પત્ની મીના ઉદયને કહે છે આપણે કપિલને હા પાડી દેવી જોઈએ. પણ ઉદય કહે છે મેં હા પાડી દીધી છે. એના જવાબથી મીના હેબતાઈ જાય છે. કોઈને પૂછ્યા વિના તે હા પાડી દીધી? ઉદય કહે છે કોને પૂછવાનું? પ્રેમાળ પતિ અને પિતા અહમને જરાક અમસ્તી ઠેસ લાગતા કેવો રંગ બદલી બેઠો.
કોલેજ બંધ કરાવી દઈશથી માંડીને જો મારા ઘરમાં રહેવું હોય તો ત્યાં સુધી ધમકી વિસ્તરે છે અને દીકરી વિચારમાં પડી જાય છે. આટલા વર્ષો પછી પણ ઘર માત્ર પપ્પાનું, તો પછી મમ્મીનું ઘર કયું? માં સંજનાને કહે છે, તારા ઘેર જઈને જે કરવું હોય તે કરજે. અને સંજના તતડી ઉઠે છે. સ્ત્રીને ખરેખર પોતાનું કોઈ ઘર હોય કે પછી હંમેશા પારકા ઘરે રહેવા જ જન્મે છે? એ માને પૂછે છે કે તે તારા ઘરે આવીને કેટલું પોતાની મરજીનું કરી લીધું. સ્ત્રીવતી હંમેશા બીજા લોકો જ નિર્ણય લેવાના હોય તો સ્ત્રીની પોતાની પસંદગી અને નિર્ણય શક્તિનું શું? બાપ પોતાના લોહીમાંસના પિંડને હક નથી સોંપી શકતો, પણ કોઈ ત્રાહિત પુરુષને દીકરી માટે બધું નક્કી કરવાનો હક સોંપી દે એ ક્યાંનો ન્યાય? અકળાયેલી સંજના કપિલને ફોન જોડે છે. કપિલના શબ્દો એના કાનમાં ખદબદી ઉઠે છે. કપિલ કહે છે, ઈચ્છા હોય તો સૌંદર્ય સ્પર્ધામાં જરૂર ભાગ લે. ઇન એની કેસ આઈ વિલ નોટ બી ધ લૂઝર. તું જીતશે સ્પર્ધા તો મારી મિલના ટેક્સટાઇલની તું સુપર મોડલ બનીશ, અને જો તું ભાગ નહીં લે તો મારી પત્ની, પસંદગી તારી. કેટલી ઉદારતાથી અહીં પસંદગી તારી એવું કહેવાયું છે. ઉદય હોય, કપિલ હોય, કુબો વાર્તાનો વિરમ હોય, સ્ત્રી નિર્ણય લેતી થાય, માથું ઉચકતી થાય, એ સાથે જ એમનું પ્રેમાળ વર્તન બદલાઈ જાય છે. ફરજના, પ્રેમના ઓઠા હેઠળ દૃશ્ય અને અદૃશ્ય પાશ નખાયેલા જ છે. એને તોડો નહીં ત્યાં સુધી પ્રેમાળ હુંફાળું જગત ટકી રહે, પણ એ પાશ તોડી બહાર પગલું દેવાની કોશિશ કરો એ સાથે ભ્રાંતિનું વિશ્વ વિખેરાઈ જવાનું. અને મારા ઘરમાં રહેવું હોય તો વાળી વરવી ધમકી તમારા કપાળે સાંભળવાની આવી પડવાની. કમાતી દીકરીની કમાણી ઘર માટે એટલી હદે જરૂરી હોય કે મા બાપ એની વધતી જતી ઉંમર સામે આંખ બંધ કરી લે. આ વિષય વસ્તુ જાણીતું છે. આવી અનેક વાર્તાઓ લખાઈ છે અને બંગાળી મેઘે ઢાકા તારા એ ફિલ્મનો વિષય પણ આ જ છે. નાગરેચાની ખીટી વાર્તામાં આ જ વિષય વસ્તુ જરાક જુદી રીતે આલેખાયો છે. ધીરુબેન પણ દીકરીની ની વાર્તામાં આ વાતને આલેખે છે. કોઈને કોઈ રીતે શોષાતી, ફરજને ફગાવી નહીં શકતી, દરેકની જરૂરિયાતો ટાંગવા માટેની ખીટી બનીને રહી જતી સ્ત્રીની પીડાને, એના બેવડા શોષણને આલેખતી નાગરેચાની આ વાર્તા પૂર્વ સૂર્યોની વાર્તાને અતિક્રમી ગઈ છે. ઘરકામ કરી છેલ્લા શ્વાસે નોકરીએ પહોંચવા રોજ ભાગદોડ કરતી શહેરની અસંખ્ય યુવતીઓમાંની એક હું પણ છું એવું કહેતી હેતલ વાર્તામાં પોતાની પીડાની કથા માંડે છે. મા પર વારંવાર જુલમ કરતો જયંતી હેતલને કદી બાપ જેવો લાગ્યો જ નથી. પડકારતી, પ્રતિકારતી દીકરી જયંતીને પણ અકારી લાગે છે. પણ જેવી એ પગાર લાવતી થઈ કે એને પરણાવી દેવાના બાપના ઉધામાં શાંત થઈ ગયા. બાપને ઓળખી ગયેલા ભાઈઓ ઘર છોડીને પોતાની રીતે રસ્તા શોધી લે છે. મેન્ટલી રિટાર્ડેડ ભાઈ ચંદુ 20 વર્ષનો છે. એના ધક્કાથી મા પણ કાયમી ધોરણે સુખી થઈ જાય છે. હવે રહી ગઈ હેતલ આ બાપ દીકરાને જોગવવા માટે. પંકજને પ્રેમ કરતી હેતલને પણ કોઈ પણ રીતે આ રોજના ઢસડબોળામાંથી છૂટવું છે, પોતા માટે જીવવું છે. પણ જ્યારે એનો પ્રેમી પંકજ એને કહે, હેતલ, બા સખત બીમાર છે, ઘરમાં કોઈ પોતીકું નથી એમની સંભાળ લેવા, લગ્ન પછી તારે નોકરી કરવાની જરૂર નથી, હવે તું રાજીનામું આપી દે. તું શું વિચારે છે? બોલતી કેમ નથી? હા કે ના? ખેર, તને જો મંજૂર ન હોય તો મારું કોઈ તને દબાણ કે બંધન નથી, તારી મરજી, ચોઇસ ઇઝ યોર્સ, જેમ આગલી વાર્તામાં કહેવાયું. પણ 2 દિવસમાં જવાબ આપજે, નહીં તો હું. જોઈ શકાય છે કે તારી મરજીની જે ઉદારતા છે એની પાછળ નહીં તો હુંની ગર્ભિત ધમકી પડેલી જ છે. હેતલ ખીટીની જેમ ખોડાઈ જાય છે.
પંકજે પણ જયંતીની જેમ એના પર પોતાની જરૂરિયાત ટીંગાડી દીધી હતી. હેતલ દ્વિધામાં છે, બાપ કે પ્રેમી. એણે ખીટી તો બનવાનું જ છે. ત્રીજો કોઈ વિકલ્પ એની પાસે નથી, કારણ કે એકલા રહેવાનો ત્રીજો વિકલ્પ ખીટી બનવા કરતાં પણ અઘરો છે. એ હેતલ તો સમજે છે. સ્ત્રી આર્થિક રીતે પગભર થાય એટલે પતિ સામે અવાજ ઉઠાવી શકે એવું પણ અપવાદે બને છે. બાકી તો જે સામાજિક માળખાએ એની માનસિકતા ઘડી છે એમાં કોઈ પણ રીતે પતિ ખુશ રહેવો જોઈએ એવું જ એ શીખી છે. એ વાર્તામાં કમાતી હોવા છતાં પતિથી હદ બહારની દબાતી મીતા એને વધુને વધુ દબાવતા પતિ ઉમેશની અહીં વાત છે. કારણ વગર વાતે વાતે વાકું પાડતા ઉમેશો અને બધી વાતે પતિને શરણે જતી હાથ જોડી સમાધાનો કરતી મીતાઓની આપણા સમાજમાં જરાય ખોટ નથી. દીકરી તો સાસરે જ ભલી, હવે તારું સાચું ઘર પતિનું ઘર, પિયરની પાલખી કરતાં સાસરાની શૂળી વધારે સારી, એવા સમાજના ધારાધોરણો હોય ત્યાં મીતાઓએ આમ વ્યક્તિત્વ વિહોણા થઈ દરેક પ્રકારના અપમાનો ગળી જઈ જીવ્યા કરવા સિવાય છૂટકો નથી. એને નહીં ગમે તો, એ વઢશે તો, જરાક પણ આત્મવિશ્વાસ વગરની આવી સ્ત્રી દરેક વાતમાં પોતાનો જ વાંક શોધવાની. સમાજના ધારાધોરણ અને પુરુષનું સામંતશાહી માનસ, આ બંને જ્યાં સુધી ન પલટાય ત્યાં સુધી મીતા જેવી સ્ત્રીઓના કપાળે લીલા જામા થતા રહેશે અને એને સંતાડવા, પતિનો બચાવ કરવા આ આર્ય નારીઓ ખોટું પણ બોલતી જ રહેશે. બદલાયેલા સમય સાથે સ્ત્રીના પ્રશ્નો પણ બદલાયા છે. એના ભણતરે, એની મેધાએ એને પરિસ્થિતિ સાથે સમાધાન કરતી અટકાવી છે. બુદ્ધિશાળી સ્ત્રીએ પુરુષ પણ બુદ્ધિશાળી હોવો જોઈએ એવી માંગણી કરી અને ધારો કે પોતા સમવડો પુરુષ ન મળે તો એકલા રહેવાનું પસંદ કર્યું. પદભ્રષ્ટ વાર્તાની મેધાવી નાયિકાનો સંઘર્ષ જેટલો જગત સામે છે એટલો જાત સામે પણ છે. જાહેરાતની દુનિયામાં આપબળે પોતાનું નામ બનાવનારી 34 વર્ષની ગાર્ગી 10 વર્ષ પહેલા હસબન્ડ હન્ટિંગની માથાફોડથી ત્રસ્ત થઈ ઘર છોડીને નીકળી પડેલી. વિન્ડો શોપિંગ કરતા હોય એમ છોકરાઓ જોવા આવતા. કોઈને પસંદ ન પડતી ગાર્ગી મનોમન પ્રતિકાર કરતી. શું થાય, શું કરું, હું ન થાય, કોઈને પસંદ ન પડું તો શું કરું? ભર બજારે ઊભી રહું. ગુણવંતી નામ હતું. ગુણવંતીમાંથી ગાર્ગી બની પોતાના પગ પર ઊભી થયેલી 34 વર્ષની ખુદ્દાર, માનીની, મેધાવી ગાર્ગીની દલીલ આવી છે. નર પૂરતો વર નહીં જોઈએ. હું સહભાગી છું. હું સુખનું સાધન નથી. આઈ એમ નોટ અ થિંગ. પહેલાં હું સંવેદના છું, પછી મેધા. ફિમેલ તો હું છેલ્લે છું. એની મેધાથી, સફળતાથી છેટા ભાગતા પુરુષોને જોઈને ગાર્ગીને પ્રશ્ન થાય છે, નિર્વસ્ત્ર સ્ત્રીના દેહ કરતાં એની નિરાવરણ તેજસ્વીતા પુરુષને વધારે અશ્લીલ, વધારે ભયાવહ લાગતી હશે. ગાર્ગીથી આકર્ષાયેલા પ્રણવના મનમાં પ્રથમ સ્પર્શે જ આધિપત્યનો ઉન્માદ છવાય છે. યુ હેવ ડન ઇટ વાળું આધિપત્ય. ગાર્ગી એ જ ક્ષણે પારખી જાય છે કે પ્રણવે એને ગાર્ગી તરીકે નહીં, વ્યક્તિ તરીકે નહીં, પણ પ્રણવના અહમ સંતર્પક સમીધ તરીકે સ્પર્શી હતી. પ્રણવ પોતાનો આનંદ કેવા શબ્દોમાં કબૂલે છે, જરા વાંચો. એ કહે છે, આ ક્ષણે જેટલો આનંદ ઉન્માદ મારા મનમાં છે એટલો મારી પ્રોડક્ટ્સના સેલથી કે ભલભલી માર્કેટ કેપ્ચર કરતી વખતે પણ મેં ક્યારેય નથી અનુભવ્યો. અને ગાર્ગીને એ જ ક્ષણે પ્રણવ ત્રાહિત લાગ્યો. પ્રણવની નજરમાં પોતે વ્યક્તિ નહોતી,
કેપ્ચર કરવા જેવી ચીજ હતી, એક પડકાર ને બીજું કશું નહીં. પ્રણવને નન્નો સંભળાવતી ગાર્ગીને મનમાં ઘર કરી ગયેલા પુરુષ તરફના સ્વામિત્વ ભર્યા પોતાના અભિગમથી મુક્ત થવું છે. એને સ્ત્રી તરીકે નહીં પણ વ્યક્તિ તરીકે જીવવું છે. ગાર્ગીનો આ સૂક્ષ્મ સ્તરનો સંઘર્ષ કોઈ સમજે એવી શક્યતા બહુ ઓછી છે, કારણ કે ગાર્ગી પોતાના સમય કરતાં થોડી આગળ છે. આ ડિમાન્ડ હજુ સ્ત્રીઓએ મૂકી નથી. સ્ત્રી ગમે તેટલી મેધાવી હોય, સ્વતંત્ર મિજાજની હોય, આર્થિક રીતે સદ્ધર હોય, તો પણ એનું મૂળભૂત સંવેદના તંત્ર કોઈકને તો ઝંખવાનું જ, જેમ ગાર્ગી કોઈકને ઝંખે છે. એને પ્રેમ હૂંફની જરૂર તો પડવાની જ, અને એ કબૂલવામાં એને શરમ પણ નહીં લાગે. પણ જે ક્ષણે એને ગાર્ગીની જેમ એવું લાગશે કે એને બાંધનારું તત્વ પ્રેમ નહીં પણ માલિકી ભાવ છે, તો એ સ્વત્વના ભોગે સમાધાન નહીં કરે. માત્ર એકલતા દૂર કરવાના ઉપાય તરીકે આજની સ્ત્રી સંબંધ નહીં સ્વીકાર. લગ્નેતર સંબંધને વિષય બનાવતી વાર્તાઓ આપણે ત્યાં ઘણી લખાઈ છે, પણ એન અફેર જેવી વાર્તા ભાગ્યે જ લખાય છે. મેં હિમાંશી શેલતની 11મો પત્ર વિશે વાત કરી ત્યારે કહેલું કે નાગરેચાની એન અફેર અને હિમાંશી શેલતની 11મો પત્ર એ લગ્નેતર સંબંધની બહુ જ વિશિષ્ટ કહી શકાય એવી વાર્તા છે. પરણેલા પુરુષના પ્રેમમાં પડતી સ્ત્રી ઘડી બે ઘડીના સહવાસમાં એ પુરુષ વિશે કેટલું તો ઓછું જાણતી હોય છે. જેના પ્રેમમાં પડી છે તે પુરુષની રોજિંદી ટેવ કુટેવ, એના ગમા અણગમા, એનો પુરુષ સહજ વ્યવહાર, અહમ, આ બધા વિશે જાણવા તો એક છત નીચે રહેવું પડે. આસમા જ્યારે પરણેલા હર્ષના પ્રેમમાં પડી ત્યારે એને મન હર્ષ માટેનું પોતાનું ખેંચાણ, હર્ષની હાજરી, હર્ષ પ્રત્યેનો પોતાનો પ્રેમ એ જ મહત્વનું હતું. હર્ષ પોતા માટે શું અનુભવે છે એની તો એને પડી જ નહોતી. પોતે કશું ખોટું કર્યું હોય એવું એ માનતી નથી. તો સામા પક્ષે હર્ષની પત્ની વીરાને એ જ નથી સમજાતું કે લગ્નના 7 જ વર્ષમાં એવું શું થયું કે હર્ષ ને બીજી કોઈ સ્ત્રીની જરૂર પડી. વીરા અને આસમાના મનની લેખકે સમાંતરે એના મનની લીલાને સમાંતરે આલેખી છે. બેઉના અંતર્મનને જાણ્યા પછી વાચક બેઉને હવે આમને સામને જુએ છે. આસમા હર્ષને સારી રીતે સમજી શકે, સાચી રીતે સમજી શકે એ માટે વીરા હર્ષ વિશે એને બધું જ કહે છે બોલાવીને. કારણ કે પ્રેમમાં સ્ત્રીને ફક્ત પુરુષ નહીં પ્રેમી દેખાય છે, પુરુષ નથી દેખાતો. એ પુરુષ ટેવ, વલણ, અપેક્ષા, ઈચ્છાઓનો અકબંધ ભારો પણ છે, અને લગ્ન પછી જ એ ભારો છૂટે છે. એ વાત વીરા અસમાને કહેવા માંગે છે, જેથી હર્ષમાં ફક્ત પ્રેમી કે પતિને જોતી આસમા પુરુષને પણ જોઈ શકે. હર્ષનો અહમ, એના ખાવા પીવા માટેના નખરા, એના ગમા અણગમા, એની કુટેવો, હર્ષના કુટુંબીજનોને સાચવી લેવાની પોતાની જવાબદારી, બધી વાતે હંમેશા વીરા જ જતું કરવાની તૈયારી બતાવે છે. આ બધા વિશે વીરા આસમાને કહે છે, અને આ સાંભળીને આસમાના પગ હેઠળની જમીન સરકી જાય છે. કેટલી વાર હોટલમાં સાથે જમ્યા હોવા છતાં રસોઈ કે રસોડા વિશે કે હર્ષના કુટુંબીજનો વિશે કેમ કદી વિચાર જ ન આવ્યો? હર્ષ વિશે ખરેખર પોતે કેટલું જાણતી હતી? આ પ્રશ્ન થતાની સાથે જ હવે આસમાને હર્ષની પત્ની વીરા પર ગુસ્સો આવે છે. એના મનગમતા મેઘધનુષી ચિત્રને વીરાએ વેર વિખેર કરી નાખ્યું હતું. પણ વીરાને તો હર્ષની પત્નીમાંથી ફરી વ્યક્તિ વીરા બનવું હતું. તુચ્છકાર, અવગણના, માનહાનિની પીડાને રૂબરૂ થયા વગર એની મુક્તિ શક્ય નહોતી. પીડાને રૂબરૂ થયા પછી વીરાને તો કદાચેય મુક્તિ મળે, પણ હર્ષને ઓળખ્યા પછી હવે આસમાનું શું? આ સંકુલ અને મૂંઝવતા પ્રશ્ન પાસે લેખક સંયમભેર આસમાને એકલી છોડી દે છે. આ પ્રશ્નોનો જવાબ આમ પણ એણે પોતાની જાત પાસેથી મેળવવો પડે
કારણ કે આ જવાબ ન તો લેખક પાસે હોય ન સમાજ પાસે. સ્ત્રીના આંતરમનને માત્ર સ્ત્રી જ સમજી શકે કે આલેખી શકે એવી માન્યતાને નાગરેચા જેવા સર્જકો ખોટી ઠેરવવાના. વગર વિચારે કરેલા લગ્ન સ્ત્રીની કારકિર્દીને, એની ઈચ્છાઓને અવરોધે છે એવું દ્રઢપણે માનતા વાર્તાકાર અલગ અલગ વાર્તાઓમાં એમનો આ વિચાર પ્રગટ કરતા રહ્યા છે. દાખલા તરીકે, વગર વિચારે લગ્ન કરીને પેટ ભરીને પસ્તાયેલી ઉડાન વાર્તાની રાજ છૂટાછેડા પછી વિચારતી, જો હોર્મોન્સના ઘોડાપુરમાં જાતને 1-2 વાર તણાઈ અને ડૂબી જવા દીધી હોત તો લગ્નમાં થઈ એટલી પાયમાલ ન થાત, તાણ તૂટી જાત, દેહ જંપી જાત, નિર્મલ કરતા MBAનું મૂલ્ય વધારે અંકાત. આ એક ક્ષણનો ઉન્માદ નામની વાર્તામાં છે. જાલી ન જલાતી છોકરી વાર્તાની નિત્યા પણ જિંદગીમાં ઠોકર ખાઈને બેઠેલી છે. પોતે કરેલી એવી ભૂલ પોતાની દીકરી ન કરે એટલે એ એને કહે છે. વિકલ્પના દેહની અદમ્ય આસક્તિમાં PhDના ધ્યેયને છોડી દેવાને બદલે એક વખત કૌમાર્ય ખોઈ એ પ્રલોભનના રોડાને દૂર ફંગોળી જો ધ્યેયને વળગી રહી હોત પોતે, તો આટલી હળધૂત ન થાત. હું કંઈક હોત, મારી ઓળખ હોત. આજે કશું નથી, આવું એ દીકરીને કહે છે. ઝોલા ખાતો માણસ વાર્તાના અમુક વિધાનો જુઓ. સ્ત્રી માટે પુરુષ અનિવાર્ય હોઈ શકે, પતિ નહીં. તું તારી જાતને ક્યારેય નકારતી નહીં, સંજોગોનો સામનો કરજે, સંજોગને વશ ન થતી, વશ થઈશ તો છેતરાઈશ. તારા પરનો મારો અધિકાર હું તને જ સોંપીશ. કન્યાદાન કરીને મારે મોક્ષ જોઈતો નથી. સાસરે સુખ હશે એમ માનવું મૃગજળ પીવા જેવું છે. સાસરે સુખ નહીં, સ્વામી મળે, અને જ્યાં સ્વામિત્વ હોય ત્યાં વળી સુખ કેવું? આપણે નાગરેચાની વિચારસરણી સમજી શકીએ. પણ આ સર્જક જે હદે સ્ત્રીના મનને સમજે છે, જોઈને આપણને પૂછવાનું મન થાય કે અમારા મનની મૂંઝવણ, વ્યથા, વિષાદ અમને નથી સમજાતા, તમને કેમ ના સમજાઈ જાય છે? હરીશ નાગરેચા સ્ત્રીના આંતરમનને જેટલી સહજતાથી ઉકેલે છે એટલી જ સહજતાથી પુરુષના મનોજગતને પણ આલેખે છે. સ્ત્રી પુરુષ સંબંધની સંકુલતાની સમાંતરે પત્નીને અપાર ચાહતા પતિનું અંતરંગ ઉઘડે છે. એક બહુ સરસ વાર્તા છે, કહ્યા ગરાની કંથ કથા. કહ્યા ગરા કંથની કથા. વાર્તા થોડીક બોલકી લાગે એવી છે, પણ આ વાર્તામાં માના વડચકાથી તરડાતા બાપને સતત જોવાને કારણે એક વિશિષ્ટ ભીતિ અનુભવતો નાયક પત્નીની સહજતા, સરળતાથી કેવો ઓગળતો ચાલ્યો, ઓળઘોળ થતો ચાલ્યો, એની કથા આ વાર્તામાં છે. પત્ની ચારુનો પડ્યો બોલ ઉઠાવતો હોવાને કારણે રાજીવ સાસરીમાં સતત મશ્કરીને પાત્ર ઠરે છે. બાપને એણે એટલું વેઠતા જોયા છે કે રાજીવ પરણવાની વાતે ફફડી ઉઠતો, પણ ચારુની નિખાલસ સરળતાએ એને જીતી લીધો. ચારુએ એને જે આપ્યું એના બદલામાં રાજીવ એને એટલું જ આપવા માંગે છે. પણ તો સાસુ સસરા સાળીઓ બધા એની મજાક કરે છે. સાસુ તો દીકરીઓને કહે પણ છે, એ તો હકુમત કરતો છાકો પાડે એવો ધણી જોઈએ. દુભાયેલો રાજીવ ચારુને એક લાંબો પત્ર લખે છે. એ લખે છે, હું જો ધણીપણું ન દેખાડું તો શું હું હીણો? ઉપહાસને પાત્ર ઠરું? વર ન કહેવાવ? પુરુષમાં ના ગણાવ? નમાલામાં ખપું? હકુમત ચલાવતા, તોછડાઈથી વરતતા, રોફ મારું જમાઈઓ, આદરણીય કુંવર કુમાર, અને જે વર એમ ન વર્તે નઠારો. ઠઠ્ઠા યોગ્ય. પત્ની કહ્યાગરી હોય તો સૌને ગમે, ડાઈ, સમજુ, ગુણિયલ. પણ જો પુરુષ કહ્યાગરો હોય તો સ્ત્રીને નાલેશી શા માટે લાગવી જોઈએ? સ્ત્રી પોતે એટલી ટેવવશ થઈ ગઈ કે રોફ મારતો, જોહુકમી કરતો પુરુષ હોય તો જ સ્ત્રીને પોતાના ધણી પર ગૌરવ થાય, અને ન હોય તો નમાલો લાગે.
રાજીવ એવા એકથી વધારે પ્રસંગો લખે છે જેમાં ચારુએ એને વડચકું ભરવાને બદલે, અપમાનિત કરવાને બદલે સહજપણે સાચવી લીધો હતો. જો પત્ની આટલું બધું કરી શકતી હોય તો બદલામાં પતિ કેમ ન કરી શકે? ધારો કે પતિ એવું કરવા જાય તો એ નમાલા કે બાયલામાં કેમ ઠરે? ખુદ સ્ત્રી જ કેમ આવા પુરુષને ઉતારી પાડે? આનો જવાબ પડ્યો છે 2500 વર્ષથી ઘડાયેલી સ્ત્રીની માનસિકતામાં. એણે પોતે જ પોતાને પુરુષથી ઉતરતી માની લીધી છે. આવી વાર્તા દર્શાવે છે કે પુરુષ ભલો થવા ઈચ્છે તો પણ હજી એની ભલાઈ સ્વીકારી શકે એવો સમાજ તૈયાર થયો નથી. 2500 વર્ષની આદત એમ 50 વર્ષમાં થોડી છૂટે. આપણે ત્યાં બાળકના મનને ઉકેલતી, આલેખતી વાર્તાઓ પ્રમાણમાં ઓછી લખાય છે. હરીશ નાગરેચાને બાળકના મનમાં પ્રવેશી એની ઈચ્છાઓ, બીક વગેરે આલેખવાની બહુ સારી ફાવટ છે. ગાભલું, હું જાઉં ભીંજાવ, સન્ડે સન્ડે સન્ડે, પરિકથા, ઘુમરાટ વગેરે બાળ મનની વાતો કરે છે, તો ત્રિકો અને બકુડી 14-15 વર્ષના ખોટા રવાડે ચડી ગયેલા છોકરાના માનસમાં આપણને ડોકિયું કરાવે છે. સન્ડે 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 એ 4 વર્ષના બાળકની વાર્તા છે. જોકે સમાંતરે એ માની વ્યથા કથા પણ બની જાય છે. 4 વર્ષનો કલાપી મમ્મી નોકરી પર ન જાય એવું ઈચ્છે છે. બાળક માંદું હોય ત્યારે પણ પિતા તો કામ પર જઈ શકે છે, પણ મા માટે બહુ અઘરું બની જાય છે. બાળક બાપને નહીં, માને જ ઝંખે છે. ઓફિસની જવાબદારી, કામની ગંભીરતા, બોસ, આ બધું તો સ્ત્રી પુરુષ બેઉ માટે સરખું જ હોય. છતાં સ્ત્રી ઘર બાળકને નથી અવગણી શકતી. ઓફિસે જતી માં બાળકને કેલેન્ડરનો ડટ્ટો આપી લાલ રંગનું પાનું બતાવે છે. લાલ રંગ એ મમ્મીના ઘરે રહેવાનો દિવસ છે. નોકરી પરથી માં પાછી આવીને જુએ તો દીકરો બધા જ પાના ફાડીને બેઠો છે. માત્ર લાલ પાના જ એણે કેલેન્ડરમાં રહેવા દીધા છે. બાળકનો સંકેત સ્પષ્ટ છે. મા માટે હિજરાતા બાળકની પીડા સામે મમ્મીએ ઓફિસે તો જવું જ પડે એની કડવી વાસ્તવિકતા છે. ઘરના ઉંબરાને ઓળંગી બહાર નીકળતી થયેલી, કમાતી થયેલી સ્ત્રીને સંઘર્ષ માટે એક વધારાનો મોરચો ખુલ્યો છે. એની આર્થિક સદ્ધરતાએ એના પ્રશ્નો ઓછા નથી કર્યા. આ કોઈ એક માનો પ્રશ્ન નથી, એ પણ અહીં વગર કહે વ્યંજિત થાય છે. પરિકથા એક એવા બાળકની કથા આલેખે છે, વ્યથા આલેખે છે, જે પોતાની માની અપેક્ષા મુજબ અતિ હોશિયાર કે સ્માર્ટ નથી. વર્ષોના ધરબી રાખેલા સપના સાચા પાડીને મિત્રાએ પોતાનું ઘર સજાવ્યું છે. પતિ કે દીકરામાં એની દ્રષ્ટિએ એવું કંઈ નથી કે જેના માટે પોતે ગૌરવ લઈ શકે. એના માટે તો આ ઘર અને એની સજાવટ જ ડોક ટટ્ટાર રાખવા માટે રહી ગયા છે. એટલે બાપ દીકરાને બધું બરાબર રાખવાની, ટેબલને નહીં અડવાની ચેતવણીઓ મળતી જ રહે છે. માની કચાશથી વાજ આવી ગયેલો દીકરો બિટ્ટુ પૂછી બેસે છે, મમ્મા તને હું વધારે ગમું કે ટેબલ? દર્શનને મિત્રા પ્રત્યે સહાનુભૂતિ છે, પણ બિટ્ટુનો વિરોધ વધતો જાય છે. આ ન કર, પેલાને ન અડક, આને ન અડ, એના પ્રતિકારમાં એનો બાળ રોષ ભભૂકી ઉઠે છે. મને ગમે છે ટેબલ, તો કેમ ના બેસું? ઘર ત્રણેયનું છે કે મમ્મીનું એકલીનું? એ કહે એમ જ કરવાનું, એની જ દાદાગીરી ચાલે. એ જાણે ઘરનો મોનિટર. સુખી છુનો ભ્રમ જાળવવા વલખા મારતી પત્ની પ્રત્યે દર્શનને રોષ નથી, પણ બિટ્ટુનું બાળપણ આમ ભરખાઈ જાય એ પણ એને મંજૂર નથી. સતત છણકા કચકચથી ત્રસ્ત બિટ્ટુ પરીની વાર્તા સાંભળી ગુસ્સે થઈને સંભળાવી દે છે દર્શનને, ખોટી છે વાર્તા, પરી છે જ નહીં. હું નથી માનતો, તમે ફોસલાવો છો, છેતરો છો, પરી છે જ નહીં, ઇટ્સ એ લાય. ત્યારે દર્શન આઘાતનો માર્યો મૂઢ થઈ જાય છે. આ ઉંમરે જો પરિકથામાંથી વિશ્વાસ ઉઠી જાય તો બાળપણ બચે કેમનું? અને બાળપણ ન બચે તો પછી જીવવાનું કેમનું?
આપણી આસપાસ બનતી ઘટનાઓ કે સમસ્યાઓનો પડઘો સર્જક કઈ રીતે પાડે છે જોવામાં આપણને હંમેશા રસ હોય છે. દ્રોહકાંડ, ઉદ્ધવસ્ત, હોનારત, વાંસળીવાળો આ વાર્તાઓ સાંપ્રત સમસ્યાને વાચા આપતી વાર્તાઓ છે. દ્રોહકાંડ વાર્તામાં યેન કેન પ્રકારણ 95-96% લાવવા માંગનારાઓની માનસિકતા પ્રગટ થાય છે. આપણી આસપાસના જગતમાં જે કંઈ બની રહ્યું છે અને એનો આપણા અંગત જીવન પર કેવો પ્રભાવ પડે છે એની વાત લેખક વાંસળીવાળો વાર્તામાં કરે છે. કોણ બનેગા કરોડપતિનું નામ પાડ્યા વગર લેખકે આ વાર્તામાં એ પ્રકારના ગેમ શોની વાત કરી છે. પ્રેમ લગ્ન કરેલા કૌશલ પ્રભાનો મિત્ર તનિલ આ વાર્તાનો કથક છે. ત્રણેય રોજ રાતે સાથે બેસી ગપ્પા મારે, ટીવી જુએ, વાતો દરમિયાન સરસ ઘર, સમૃદ્ધ જીવન વગેરે માટેનો પ્રભાનો અસંતોષ સતત જમ્યા કરે. એ બેઉના રોજ રોજના ઝઘડાઓથી કંટાળેલા તનિલને લાગે છે કે ખરેખર એ બેઉ ક્યારેય એકબીજાના પ્રેમમાં હતા જ નહીં. પ્રેમમાં હતી એકબીજા વિશેની ધારણાઓ જે ખોટી પડી હતી. કૌશલને આ ગેમ શોના બધા જવાબ આવડે છે, પણ એને પોતાના મૂલ્યો વધારે વાલા છે. આ રીતે ગેમ શોમાં કમાયેલા વૈભવમાં એને કોઈ રસ નથી. રોજની કચકચ, અસંતોષ ગેમ શો જોતી વખતે પરાકાષ્ઠાએ પહોંચે છે. તું તામાંથી વાત હાથ ઉપાડવા સુધી જાય છે. ગુસ્સે થઈ બહાર નીકળી જતો તનિલ વિચારે છે, રોકડાના રણકારની લેહ લગાડતો ગેમ શોનો વાંસળીવાળો શહેરમાં પાછો ફર્યો છે. દૃશ્ય માધ્યમે વૈભવી જીવન માટેની મહત્વકાંક્ષાઓને કઈ હદે વકરાવી છે એ પ્રભાની માનસિકતા પરથી જોઈ શકાય છે. આ કોઈ એક પ્રભાનો પ્રશ્ન નથી. મૂલ્યનિષ્ઠ જીવનને બદલે કોઈ પણ રીતે મળતા વૈભવી જીવનને પસંદ કરનારી તમામ પ્રભાની તે પ્રતિનિધિ છે. સ્ત્રી પુરુષ સંબંધની સંકુલતા, સ્ત્રી માનસની સંકુલતા તથા સાંપ્રત જીવનને કલાત્મક રીતે સ્પર્શતા સર્જક ગુજરાતી વાર્તામાં જવલ્લે સ્પર્શાયેલા હોય એવા વિષયો પર પણ કલાત્મક વાર્તાઓ આપે છે. એમની સમગ્ર વાર્તાઓમાંથી પસાર થનાર સંમત થશે કે આ સર્જકને સાંકડા સંવેદના જગતવાળી ગાળ આપણે આપી શકીએ એમ નથી. રંગભેદને વિષય બનાવતી એક વાર્તા નસલ કે પછી મેરી શીટમાં પણ વાત તો રંગભેદની છે. માનવ જાતની એક સાવ જુદી જ કુંઠાની વાત લેખકે કોઠો નામની વાર્તામાં કરી છે. નાનપણમાં બંધાઈ ગયેલી કોઈ ગ્રંથિ જળોની જેમ વળગી બધી રીતે સુખી થઈ શકે એવી વ્યક્તિને કઈ હદે દુઃખી કરી શકે એ કોઠો વાર્તાનો વિષય છે. નાગરેચાની જે સ્ત્રી છે એ વિદ્રોહી નથી. એ પોતાના સત્વ વિશે, અસ્તિત્વ વિશે સભાન ચોક્કસ છે. સ્વને શોધવા મથતી આજની સ્ત્રી સમાધાનના બદલે સ્વમાનના માર્ગે જવાનું વધારે પસંદ કરે છે, પછી એ ગાર્ગી હોય, વીરા હોય કે નિત્યા હોય. નાગરેચાની નાયિકા આધુનિક સમાજમાં રહે છે ખરી, પણ આધુનિક સંવેદનાનો અનુભવ નથી એનો. અહીં નગર જીવન છે પણ નાગરી ચેતનાનો લગભગ અભાવ છે. આ સ્ત્રીના પ્રશ્નો પરંપરાગત સમાજમાં જીવતી સ્ત્રીના પ્રશ્નોથી જુદા નથી. હા, પદભ્રષ્ટ વાર્તાની ગાર્ગી એ જરાક અપવાદરૂપ ઠરે ખરી. વિચાર અને સંવેદનની સચ્ચાઈને કારણે આ વાર્તાકાર આપણને ઊંડે સુધી સ્પર્શી જાય છે. એમણે જે મર્યાદિત વર્તુળ પસંદ કર્યું છે, સ્ત્રીના પ્રશ્નો, એનું સંવેદના જગત, એમાં રહી એમણે સરસ પ્રતિબદ્ધ વાર્તાઓ આપી છે. એમની વાર્તાઓમાંથી એમના સમયગાળાનું વિશિષ્ટ સંવેદના જગત, બદલાઈ રહેલી સ્ત્રીની છબી ચોક્કસપણે પકડી શકાય છે. પોતિકા સંવેદના જગતને પૂરી પ્રમાણિકતાથી પ્રતીતિકર લાગે એ રીતે નિરૂપતા સર્જક એમની વાર્તાઓને વૈશ્વિક સંવેદન સુધી ઉડ્ડયન નથી કરાવી શક્યા. સંવેદન કે વિચારનું ફલક સમગ્ર માનવીય પરિસ્થિતિને સ્પર્શે, વૈશ્વિક રૂપ પ્રગટાવે એવું નથી થઈ શક્યું.
પણ છેલ્લા અઢી દાયકાના મહત્વના ગુજરાતી વાર્તાકારોમાં નાગરેચા પોતિકું સ્થાન મેળવી શકે એવું વિત્ત તો એમની વાર્તાઓમાં છે જ. એમના સમગ્ર સર્જનમાં એક વિશિષ્ટ એવી પ્રતિબદ્ધતા દેખાશે. નાગરેચાની વિશિષ્ટતા અને મર્યાદા બેઉ માટે એમની આ પ્રતિબદ્ધતા જવાબદાર હોય એવું આપણને લાગ્યા વગર રહેતું નથી.